નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે ખાસ આજે આપણે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝમાં ફરીથી એક આવ્યા છે પ્રશ્નનો જવાબ લઈને. આપ સૌ જાણો છો હવે ધીમે ધીમે ઉનાળુ સિઝનની શરૂઆત થવાની છે અને મોટા ભાગે ગુજરાતની અંદર ઉનાળુ સિઝનમાં આપણે જે મુખ્ય જે પાકોનું વાવેતર કરતા હોય એમાં પહેલું એક તો ઉનાળુ તલ છે, ત્યારબાદ ઉનાળુ બાજરી છે. આ બે પાકો એવા હોય છે કે જે સૌથી વધુ વાવેતરમાં ઉપયોગ હોય. ત્યારબાદ આપણે વાત કરીએ ઉનાળુ મગ, અડદ, ઉનાળુ મગફળી. આ પાકોનું વાવેતર પણ થોડા ઘણા અંશે થતું હોય છે. તો આપ સૌ જાણો, આગળના વિડીયોમાં આપણે ઉનાળુ તલ વિશે ચર્ચા કરી હતી કે ભાઈ ખેડૂત મિત્રોના જે પ્રશ્નો હતા ઉનાળુ તલની ખેતી પદ્ધતિમાં કયા કયા મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ એના ઉપર સંપૂર્ણ ચર્ચા કરી. અને હવે આજના વિડીયોમાં આપણે ઉનાળુ જે બાજરી છે એના ઉપર ખાસ ચર્ચા કરીશું. કારણ કે ઉનાળાની અંદર મુખ્યત્વે બાજરી મોટાભાગે લોકો ખાવા પૂરતી કરતા હોય છે, ઘાસચારા માટે પણ ઉપયોગ કરતા હોય છે. તો સૌ જાણે છે કે ઉનાળુ બાજરી મોટા ભાગે આખા ગુજરાતમાં વધુમાં નહીં પણ થોડા ઘણા અંશે પણ વાવેતર તો થાય જ છે. મોટી જમીન હોય તો પણ થોડા એવામાં પણ ઉનાળુ બાજરીનું વાવેતર લોકો કરતા જ હોય છે. તો ખાસ આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ જમીનની. તો ભાઈ ઉનાળુ બાજરીમાં એવું કોઈ બાધા નથી, મતલબ કોઈ લિમિટેશન કે કોઈ મર્યાદા નથી કે તમે આ જ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકો. કોઈ પણ પ્રકારની જમીન છે, તમારી રેતાળ જમીન છે, ગોરાળુ છે, મધ્યમ કાળી જમીન છે, હલકી ગુણવત્તાવાળી જમીન છે, એમાં પણ તમે ઉનાળુ બાજરી વાવેતરમાં લઈ શકો છો. એટલે જમીનનો એવો કોઈ ઇસ્યુ નથી. મુખ્યત્વે વાવેતરનો સમય ઘણા ખેડૂત મિત્રો અમને પ્રશ્નમાં પૂછેલો છે કે વાવેતરનો સમય એક્ઝેક્ટ કયો, મુખ્યત્વે કયા સમયે વાવેતર કરવું જોઈએ. તો ઉનાળુ બાજરી છે, ઠંડીનું પ્રમાણ જેવું ઓછું થાય એટલે કે 20 ફેબ્રુઆરી પછી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઓછું થશે. તો 20 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી, એટલે કે આવતા મહિનાની 15 તારીખ સુધી, માર્ચ મહિનાની 15 તારીખ સુધી તમે વાવેતર કરી શકો છો. ખાસ આ વાતનું ધ્યાન રાખે, 20 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી વાવેતર કરી શકો છો. જો કોઈ કારણોસર તમે 15 માર્ચ પછી વાવેતર કરવાના છો તો ખાસ એવી વેરાયટીની પસંદગી કરવી કે જે ટૂંકા ગાળાની હોય, એટલે કે જલ્દી પાકી જતી હોય એવી વેરાયટીની પસંદગી કરવી જો તમારે 15 માર્ચ પછી વાવેતર કરવું છે. હવે વાત કરીએ બિયારણ દરની. ખાસ બિયારણ દરમાં બધા ખેડૂત મિત્રો એક વસ્તુ ધ્યાન રાખે. જે ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાત બાજુના છે કે જ્યાં 24 ગુઠે 1 વીઘો છે, એ ખેડૂત મિત્રો 1.5 કિલો 1 વીઘા માટે બિયારણનો ઉપયોગ કરી શકે છે. 1 વીઘામાં 1.5 કિલો બિયારણનો. અને ખાસ આપણે જે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂત મિત્રો છે કે જેમને 16 ગુઠે 1 વીઘો છે, ત્યાં તમે 1 કિલો બિયારણનો ઉપયોગ પ્રતિ વીઘામાં કરી શકો છો. મુખ્યત્વે એકરનો ડોઝ છે ને 4 કિલો પ્રતિ એકર છે, પણ ગુઠા પ્રમાણે થોડુંક અલગ છે, એટલે વિસ્તાર પ્રમાણે આ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું. હવે વાત કરીએ ખાતરની. પાયામાં કયું ખાતર આપવું? પાયામાં ખાતર આપ્યા બાદ કયા સમયે, કઈ અવસ્થાએ, કેટલા દિવસે તમારે ખાતર આપવું? આ બે પ્રશ્નો બહુ ખેડૂત મિત્રો પૂછતા હોય છે. તો પાયામાં હું તમને જણાવી દઉં, શક્ય હોય તો પાયાની અંદર 25 કિલો યુરિયા, 25 કિલો DAP અને 100 ગ્રામ ઓલ ઇન વન, આ 3 ખાતર છે એ તમે પાયામાં એક સાથે આપી શકો છો. ખાસ 25 કિલો યુરિયા, DAP અને 100 ગ્રામ ઓલ ઇન વન પાયાના ખાતર તરીકે 1 એકરે, આ ડોઝ 1 એકરનો છે, પ્રતિ એકરે તમે આ 3 ખાતર આપી શકો છો. ત્યારબાદ જ્યારે તમે વાવેતર કર્યું એના 30 દિવસ પછી અને 60 દિવસ પછી, એટલે કે વાવેતર થઈ ગયું એના 1 મહિના પછી અને બીજા 2 મહિના થઈ જાય ત્યારે તમે 10 કિલો યુરિયા, 10 થી 15 કિલો યુરિયા પ્રતિ એકરે આપી શકો છો. અથવા તો તમે 100 ગ્રામ ઓલ ઇન વન પાણી સાથે આપી શકો છો, અથવા તો પંપ વડે સ્પ્રે કરી શકો છો. તો આ બંને ઓપ્શન તમારી પાસે પૂરતી ખાતર તરીકે રહે છે. હવે વાત કરીએ પિયતની. હવે મુખ્યત્વે ઉનાળુ બાજરીમાં છે ને 8 થી 10 પિયતની જરૂર રહે. હવે એ તમારી જમીન ઉપર આધાર રાખે. જો જમીન છે એ વધારે ભેજ સંગ્રહ કરી શકતી હોય તો ઓછા પિયતની જરૂર પડે. રેતાળ પ્રકારની જમીન છે કે જેમાં નિતાર શક્તિ હોય, કે જલ્દીથી પાણી નીતરી જાય છે, તો એમાં 8 થી 10 પિયતથી વધારે પણ જતા રહેતા હોય છે. તો ખાસ તમારી જમીનની પત પ્રમાણે આપણે પિયતની જરૂર હોય, પણ એવરેજ 8 થી 10 પિયતની જરૂર છે. શરૂઆતમાં વાવેતર સમયે તમે એક આપો છો, એના 5 થી 7 દિવસ પછી, 7 દિવસ પછી એક પિયત આપો છો. ત્યારબાદ 15 દિવસે એક પિયત આપો છો. આ પછીના જમીનની પત પ્રમાણે પિયત આપવા ખૂબ જરૂરી છે. પણ જ્યારે છોડ 30 દિવસનો અને 60 દિવસનો થાય ત્યારે તમે પૂરતી ખાતર તરીકે યુરિયા કે ઓલ ઇન વન આપો છો, તો ખાસ એ સમયે પણ પિયત આપવું જરૂરી છે. અને સૌથી અગત્યનું પિયત ક્યારે આપવું?
કે જ્યારે ફૂલ્લી અવસ્થા એટલે કે જે બાજરીના છોડ છે એની ઉપર આપણે ડુંડી આવવાની શરૂઆત થાય ત્યારે ખાસ જમીનની અંદર એક પિયત આપી દેવું. એના પિયત આપો, એના 7 દિવસ પછી પાછું એક પિયત આપવું. જેના કારણે શું થશે કે વાતાવરણ છે થોડુંક ભેજવાળું રહેશે અને તેના કારણે દાણા છે એનો વિકાસ સારો થશે, દાણા સરખા બેસશે. તો ખાસ આ ઠુલ્લી એટલે કે ડુંડી અવસ્થા આવવાની શરૂઆત થાય ત્યારે પિયતની ખાસ કાળજી રાખવી જોઈએ. છેલ્લો મુદ્દો છે કે પાછલી માવજત શું રાખવી વાવેતર પછી. તો સૌ જાણો છો વાવેતર પછી તમારે 15 દિવસ થાય એટલે કે જોઈ લેવાનું કે તમે જે વાવેતર કર્યું છે એમાં 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર જેટલું એટલે કે 1-1.5 વેચ જેટલું અંતર રહે એ પ્રમાણે પારવણી કરી દેવી. રોગી છોડ હોય, કોઈ છોડમાં રોગ જીવાત લાગી ગયા હોય તો એને કાઢી નાખવા જોઈએ. અને ઘણીવાર શું થાય કે ખાલા પડી ગયા હોય વધારે પડતા, તો એમાં સારા એવા છોડ છે એની ફેર રોપણી કરી દેવી જોઈએ. ખાસ આ બાબતનું તમામ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ. તો હાલ આટલું જ. ઉનાળુ બાજરી માટે આ સફિશિયન્ટ છે કે આટલી વસ્તુની તમે કાળજી રાખશો તો સારું એવું ઉત્પાદન તમે મેળવી શકો છો. આગળ હવે ફરીથી આવતા અઠવાડિયે આપણે બીજા કોઈ પ્રશ્ન ઉપર ચર્ચા કરીશું. જે ખેડૂત મિત્રો પ્રશ્નમાં પૂછશે તેના આધારે આપણે પસંદગી કરી અને આવતા વિડીયોમાં જાણ કરીશું. અને ખાસ જે ખેડૂત મિત્રો ઉનાળુ બાજરીનું વાવેતર કરવાના હોય એમને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી તેમને પણ પૂરતી માહિતી મળી રહે. ધન્યવાદ.